તો હેલો મિત્રો, નમસ્કાર છે આપણી યુટ્યુબ ચેનલમાં. આપણે બધા આવી જ ગયા છો ચેનલમાં, તો આપણું બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણા વિડીયોની અંદર જાણવાના છે કે રામદેવજી મહારાજને 12 બીજના ધણી કેમ કહેવામાં આવે છે. તો મિત્રો, બન્યા રહેજો આપણા વિડીયોની અંદર. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. મિત્રો, આપણા પુરાણો અને ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આપણી સંસ્કૃતિમાં 12 ધર્મના સંપ્રદાયના સમાવેશ થઈ રહ્યો છે. તો જે રીતે 12 જે ધર્મો છે જે તેના સંપ્રદાયો છે, 12 ધર્મના રક્ષણ ગુરુઓ પોતાના ધર્મનું રક્ષણ કરવાનો નીતિ નિયમો પાળતા હતા. એટલે મિત્રો, જે 12 છે જે ધર્મો જે છે એનો જે ધર્મ જે છે તેનું રક્ષણ કરવાના અનેક પોતે ગુરુઓ હતા. આમ કુલ મળીને 12 ધર્મગુરુઓ હતા. તો આપણે સ્વાભાવિકપણે જાણીએ છીએ કે રણુજા જે ધામ છે, અજમલ રાજાનું ધામ છે. આ રણુજાના રાજા એટલે અજમલ રાજા, બરાબર, એ તો આપણે જાણીએ જ છીએ. અજમલ રાજાને ઘરે રામદેવજી અને વિરમદેવજીનો અવતાર થયો, તેથી તેની પ્રશંસા આખા રાજ્યમાં એનો હરખ સમાતો નહોતો. કારણ કે અજમલ રાજા જે છે એ પેટના વાંઝ્યા હતા. પેટના વાંઝ્યા હોવાને કારણે આખી જનતાના મેના ટોના ખાઈ ખાઈને અજમલ રાજા ખૂબ દુઃખી હતા. અજમલ રાજા પોતાની પ્રજાને જ્યાં પણ મળવા માટે જતા ત્યાં પોતે આ એક વાંઝ્યાપણાની ઠોકરો ખાતા હતા, તેવું કંઈક આપણે જાણ્યું છે. કારણ કે અજમલ રાજાને 3 પુતરીઓ હતી, લાશા, શગુના અને લક્ષ્મી. તે છતાં પણ અજમલ રાજા ખૂબ જ મેણા ટોણા ખાધા છે લોકોના. તો અજમલ રાજાની ખૂબ એવી કસોટી થઈ છે, અને અજમલ રાજા રામદેવજી મહારાજને મેળવવા માટે થઈને ઘણું બધું પ્રાયશ્ચિત કર્યું છે. કારણ કે રામદેવજી મહારાજ જેઓ પુત્ર પામવા માટે અજમલ રાજાને જેટલું પણ પ્રાયશ્ચિત કરવું પડે છે. કારણ કે લોકોના મેના ટોણા ખાધા પછી એ પોતે નક્કી કરી લે છે કે હવે મારે પોતે કંઈક એવું કરવું પડશે, ભગવાનને તો ઉપજાવવો પડશે, જેથી કરીને મારે ઘરે પારના બંધાય. ત્યારે મિત્રો, આપણે જાણીએ છીએ કે અજમલ રાજા ભગવાન શંકરની ઉપાસના કરે છે, અને ભગવાન શંકરની ઉપાસના કરીને તેઓ ભગવાન શંકરને પ્રસન્ન કરે છે. જંગલમાં તપ કરે છે, ત્યારે ભગવાન શંકર તપ કરે છે ત્યારે પ્રસન્ન થાય છે અજમલ રાજા પર. આવી કથા આપણે જાણીએ છીએ. અને પ્રસન્ન થઈને અજમલ રાજાને કહે છે કે અજમલ રાજા, તારે દીકરો જોઈતો હોય તો મારી ભક્તિ તો કરે છે, પરંતુ તને હું રસ્તો બતાવું. કારણ કે હું તો કોઈનો દીકરો બન્યો નથી ને કોઈનો બનવાનો પણ નથી. ત્યારે આ શંકર ભગવાન છે એ અજમલ રાજાને કહે છે કે અજમલ રાજા, જાઓ તમે દ્વારકા જાઓ, ત્યાં કાળિયો ઠાકર બેઠો છે રણુજાના. જાઓ તમે દ્વારકા જાઓ તો રણુજા આવશે, કાળિયા ઠાકરને મળો જઈને, તેઓને તમારા દુઃખ કહો. આમ કરીને ભગવાન શંકર તેઓને દ્વારકા જવાનું કહે છે. ત્યારે અજમલ રાજો ફરી પોતાના પોખરણગઢની ધરતી પર આવે છે, રણુજામાં આવે છે. અને ત્યારે તેઓ માતા મિનળદેવ જે છે, રામદેવજીની માતા, તેઓને કહે છે કે હે મિનળદેવ, હું દ્વારકા જઈ રહ્યો છું. ત્યારે મિનળદેવ છે તેઓને લાડુ બનાવી આપે છે, અને લાડુનું પાતું કરીને તેઓને ત્યાં જવા માટેની આજ્ઞા આપે છે. ત્યારે તેઓ અજમલ રાજા ભગવાન કૃષ્ણના ભજન ગાતા 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 તેઓ દ્વારકા સુધી ચાલતા 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 પહોંચી રહ્યા છે. અને જેવા દ્વારકા પહોંચી રહ્યા છે, તેઓ અજમલ રાજાનો એટલો બધો હરખ છે કે આજે તેઓ પુત્રની માગણી કરવા માટે જઈ રહ્યા છે. કારણ કે તેઓ પેટના વાંઝ્યા હતા મિત્રો. તો આવી જ રીતે અજમલ રાજા છે, તેઓ રણુજાથી છેક ચાલતા ચાલતા દ્વારકા પહોંચી રહ્યા છે. ખૂબ દિવસો થઈ ગયા છે, અને ખૂબ હરખ કેલા બનીને તેઓ પોતે રણુજાથી ચાલીને દ્વારકા પહોંચ્યા છે. હરેક ગેલા બનીને તેઓ દ્વારકાની અંદર જઈ રહ્યા છે. અને દ્વારકામાં જ્યાં ભગવાન નારાયણની મૂર્તિ છે ત્યાં તેઓ પહોંચે છે, દર્શન કરે છે, અને પછી ભગવાનને પોતાની વાત રજૂઆત કરવાની શરૂઆત કરે છે. ત્યારે અજમલ રાજા ખૂબ દુઃખી છે, અને તેઓ ખૂબ તેઓની વાર્તાલાપ જે છે બધો પોતાના જીવનનો પ્રસંગ ઘટના છે આ પથ્થરની મૂર્તિને સમજાવવા લાગે છે. અને પછી તેઓ પોતે જે લાડુ લાવ્યા હતા તે લાડુ જમાડવાનો પ્રયત્ન કરે છે આ મૂર્તિને, પરંતુ આ મૂર્તિ તો પથ્થરની છે, એ ખાતી નથી તેઓના લાડુ. ત્યારે મિત્રો, અજમલ રાજા જે છે
તેને ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે હું આટલો દૂરથી ચાલતો આવ્યો તેની ભક્તિ કરવા માટે થઈને, અને આ બોલતો પણ નથી, આ તે વળી કેવો ભગવાન છે. ત્યારે અજમલ રાજાને ક્રોધ ચડે છે. ત્યારે મિત્રો અજમલ રાજા છે છૂટા લાડુના ઘા કરે છે, છૂટા લાડુના ઘા પણ કરે છે અને સાથે સાથે જાડીના પણ ઘા કરે છે. આમ કરીને આવું જેવું તેવું વર્તન કરી રહ્યા છે. ત્યારે ત્યાંના મંદિરના જે પૂજારી હતા તેઓ દોડીને આવે છે ને કહે છે કે આ શું કરી રહ્યા છો રાજન, તમે ગાંડા થઈ ગયા છો કે શું? આ તો ભગવાનની પથ્થરની મૂર્તિ છે, એ તો વળી કાંઈ બોલે તમારા લાડુ ખાય. ત્યારે અજમલ રાજો કહે છે તો ક્યાં છે ખરેખરો ભગવાન? હું મારે એને મળવું છે, મારે એને કંઈક કેવું છે, મારે ભગવાનને જોવો છે. ત્યારે પેલો પૂજારી કહે છે આ તો મને લાગે છે કે ગાંડો થઈ ગયો લાગે છે, અને લાવ હું આની પરીક્ષા કરું. ત્યારે પેલો પૂજારી છે અજમલ રાજાને કહે છે કે જા, તારે દીકરો જોઈતો હોય તો આયરો દરિયો, એમાં ખરેખરો નારાયણ બેઠો છે, જા જઈને મળી આવ ભગવાનને. આમ કરીને તેને અજમલ રાજાને દરિયા તરફ બતાવે છે. ત્યારે અજમલ રાજા છે તેઓ દરિયાની તરફ જઈ રહ્યા છે અને દરિયામાં કૂદકો મારે છે, અને દરિયામાં તેમને ભગવાન નારાયણ મળે છે. અને આમ નારાયણ ભગવાન છે વિષ્ણુ પરમાત્મા, પોતે આખે અખિલ બ્રહ્માંડનો નાથ, તેઓની સાથે આ અજમલ રાજાની મુલાકાત થઈ રહી છે. તો આ ઘણો મોટો અવસર્યો છે અજમલ રાજાનો. ત્યારે અજમલ રાજા પોતાનું જે વૃતાંત છે એ સંભળાવી રહ્યા છે ભગવાન વિષ્ણુને, નારાયણને. ત્યારે આ બધું જ સાંભળીને ભગવાન તેમને એક દીકરો આપે છે. ત્યારે અજમલ રાજા ફરીને કહે છે કે દીકરો તો મારે જોઈએ જ છે, પરંતુ તમારા જેવો મારે દીકરો જોઈએ છે. ત્યારે ભગવાન તો જાણી જ જાય છે કે અજમલ રાજા મારા માટે થઈને જ અહીંયા આવ્યા છે, મને જ માંગવા માટે આવ્યા છે. ત્યારે ભગવાન એટલા બધા હરખ-ગેલા બનીને આવવાનું નક્કી કરે છે, અને અજમલ રાજાને જે રીતે વાયદા વચન આપી રહ્યા છે કે હું આ રીતે આવીશ, ત્યારે ભગવાન વિષ્ણુ તેઓને કહે છે તેમ અજમલ રાજાના આજ્ઞા પાવન થવા લાગી રહ્યા છે. આમ કરીને મિત્રો આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુનો અવતાર થઈ રહ્યો છે અહીંયા. ત્યારે રામદેવજી મહારાજ અને વિરમદેવજી મહારાજ તેઓ બંને અજમલ રાજાને ઘરે અવતાર ધારણ કરે છે. આ કથા આપણે જાણીએ છીએ. ત્યારે અજમલ રાજાને ઘરે રામદેવજી અને વિરમદેવજીનો જે જન્મ થઈ ચૂક્યો તેની પ્રશંસા આખા રાજ્યમાં હરખ સમાતો નહોતો, કારણ કે અજમલ રાજાને ત્યાં ખૂબ વર્ષો પછી આટલા બે દીકરા આવ્યા, અને દીકરા આવવાની હરખ અજમલ રાજાને પણ સમાતો નહોતો, માતા મિનળદેવીને પણ નહોતો સમાતો. ત્યારે રામદેવજીના બાળપણથી જ એટલા જબરજસ્ત પરચા મળવાની શરૂઆત થઈ ગઈ લોકોને, અને એટલા બધા પરચા આપ્યા રામદેવજી મહારાજે કે ઘણા બધા જબરજસ્ત પરચા આપ્યા. ત્યારે મિત્રો આ પરચાઓ સાંભળીને પેલા જે 12 જે ધર્મોના રક્ષણ ગુરુઓ જે હતા, 12 ધર્મના, આ લોકો એની પ્રશંસા સાંભળીને એમ થયું કે લાવ આપણે એમની પરીક્ષા કરીએ, એવા તે વડા કેવા રામદેવજી મહારાજ છે. ત્યારે મિત્રો તેઓએ પાઠનું આયોજન કર્યું. તેઓએ આ 12 ધર્મના જે ધર્મગુરુઓ છે તેઓ એક જ રાત્રિ નક્કી કરી, અને એક જ રાત્રિની અંદર આ તમામ 12 જગ્યાએ પાઠનું ગોઠવણ કરી. અને એ દિવસ હતો મિત્રો, એ દિવસ હતો ભાદરવી સુદ ને બીજનો દિવસ. અને આ જ દિવસે આ જ રાત્રિએ આ લોકોએ રામદેવજી મહારાજની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ત્યારે રામદેવજી મહારાજ છે તેઓ તો સમજી જ જાય છે કે તો અંતર્યામી છે, અને એ ભગવાન તો અંતર્યામી છે ને, એટલે ભગવાન તો સમજી જ ગયા છે કે આ તો મારી પરીક્ષા કરી રહ્યા છે, આમનો મર્મ તો મારે જાણી લેવો પડશે. આમ કરીને તેઓ કરવા દીધો, અને તેઓ પોતે પણ ભાદરવી સુદ બીજની રાહ જોઈ રહ્યા હતા. રામદેવજી મહારાજ પણ ભાદરવી સુદ બીજ આવે એટલે હું પણ એમને મારા પરચા આપું. ત્યારે મિત્રો આ એક જ દિવસે આખી રાત્રિમાં આ લોકોએ પાઠ માંડ્યો, અને રામદેવજી મહારાજને પણ આમંત્રણ આપવામાં આવ્યું, બધાએ આપ્યું. એટલે આ લોકોનું મૂળ કારણ એક જ હતું કે રામદેવજી મહારાજની પરીક્ષા કરવી છે. ત્યારે આ લોકો જે પરીક્ષા કરવાનું નક્કી કર્યું, ત્યારે રામદેવજી મહારાજ દરેક જગ્યાએ હાજરી આપી. એક જ રાત્રિએ 12 જગ્યાએ હાજરી આપી. 12 જે બીજ હતી, બીજની રાત્રિ હતી, અને 12 જગ્યાએ રામદેવજી મહારાજની હાજરી થઈ. ત્યારે મિત્રો આમ કહેવાય છે કે આ 12 રાત્રિએ એક જ રાતની અંદર આ રામદેવજી મહારાજે પરચા આપ્યા. તેથી જ કરીને તેઓને 12 બીજના ધણી કહેવામાં આવે છે, કારણ કે એક રાત્રિમાં દરેક જગ્યાએ જવું સંભવ હોય છે, અસંભવ છે, પરંતુ રામદેવજી મહારાજે સંભવ કરી નાખ્યું, કારણ કે એ તો ભગવાન હતા.
તેઓ દરેક જગ્યાએ પરચા આપ્યા અને દરેક જગ્યાએ તેઓ સ્થાન હાજરા હાજર છે એવો પરચો આપીને તેઓ આ જે 12 બીજ હતી એ 12 બીજની ઉજવણી કરી હતી. તેથી જ મિત્રો તેઓની વધારે ખૂબ પ્રશંસા થવા લાગી અને તેથી જ તેઓને 12 બીજના ધણી કહેવામાં આવે છે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ચાલો મિત્રો હવે મળીશું આપણા નેક્સ્ટ વિડીયોની અંદર. તો બસ આ વિડીયોમાં આટલું.